નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છીએ ગુજરાતમાં માવઠાનું સંકટ, ખેડૂતો માટે મોટી જાહેરાત, લાખો ખેડૂતોને થશે ફાયદો, પાક ધિરાણ લોન થશે માફ, 2016 હપ્તો જાહેર. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. 1 ફેબ્રુઆરી થશે આ મોટો બદલાવ, જનધન ખાતામાં આવશે પૈસા, રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું. જો ખેડૂત મિત્રો અમારી ચેનલ પર પહેલી જ બાર હો તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા વિડીયો પહોંચતા રહે. ગુજરાત પર માવઠાનું સંકટ. ગુજરાત માટે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એક ખેડૂતોને ચિંતારૂપ માવઠાની આગાહી કરી છે. 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 27 થી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની શક્યતા છે, જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે, તો કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પણ પડશે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે. ખેડૂતો માટે મોટી જાહેરાત. રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા સરકાર ખેડૂતોને રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં જંગી વધારાની ભેટ આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી વર્ષ માટે ઘઉંની એમએસપીમાં 150 રૂપિયાનો થી લઈને 175 રૂપિયા થઈ ગયા છે. લઘુત્તમ ટેકાના ભાવમાં 3% થી 10% વધારો કરવામાં આવી શકે છે. ઘઉંની એમએસપી 2300 સુધી થઈ શકે છે, જ્યારે હાલમાં ઘઉંની એમએસપી 2125 રૂપિયા છે. મશરૂમની એમએસપી 10% સુધી વધારી શકાય છે. લાખો ખેડૂતોને થશે ફાયદો. સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતી વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે. આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે તે માટે આવી તૈયારીઓ ચલાવી રહી છે. મોદી સરકાર આ માટે 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. પાક ધિરાણ લોન થશે માફ. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોને લીધેલી લોનની નવાજૂની કરવામાં ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ મંગાવવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપવાની ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. 2016મો હપ્તો. ભારત સરકાર દેશમાં ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે અને 6,000 રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે. દરેક હપ્તા દર 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. 15 નવેમ્બર 2023ના રોજ બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો બહાર પાડ્યો હતો. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટ યાર્ડ જણસીઓના વેચાણ માટે સૌથી વિશ્વસનીય સ્થાન બન્યું છે. ભાવનગર જિલ્લો ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં સૌથી મોખરે છે. આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહુવા માર્કેટમાં ડુંગળીના હાઇબ્રિડ ટ્રેડર્સના કારખાનાઓ હોવાથી મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. ભાવનગર મહુવા માર્કેટ યાર્ડમાં 17 જાન્યુઆરીના રોજ સફેદ ડુંગળીના ઢગલા થયા હતા. 1 ફેબ્રુઆરીએ થશે આ મોટો બદલાવ. મળતી માહિતી મુજબ સરકારનું વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરાશે. સરકાર મૂડી ખર્ચમાં વધારો કરે તેવી શક્યતા છે. મધ્યમ વર્ગ માટે કેટલીક રાહતોની જાહેરાત છે. સબસ્ક્રાઇબર્સ પ્રથમ મકાનની ખરીદી અથવા બાંધકામ માટે આંશિક ઉપાડ કરી શકે છે, જે ફેબ્રુઆરીથી લાગુ થશે. એસબીઆઈ હોમ લોનની ઓફર પર
પ્રોસેસિંગ ફી અને કનેક્શન માટેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી છે. એનએસએઆઈએ કહ્યું કે કેવાયસી વગરના તમામ ફાસ્ટેગ 31 જાન્યુઆરીથી બંધ થઈ જશે. જનધન ખાતામાં આવશે પૈસા. જે લોકોનું જનધન ખાતું છે તેમના માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે. આવનારી લોકસભાની ચૂંટણી પહેલા સરકાર રજૂઆત કરી છે કે જનધન બેંક ખાતું હોય તો તેમને પૈસા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધનમાં ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટના રૂપમાં રૂ10,000 આપવામાં આવે છે. જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો પણ તમે આ રકમ મેળવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંકમાં જવું પડે છે અને ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી પડે છે. જો તમે સરકારની આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 65 વર્ષની હોવી જોઈએ. રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો (એનએફએસએ) હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શહેરી વિસ્તાર માટે જે કુટુંબનો કોઈ પણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં માસિક 15,000થી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે. અત્યાર સુધી આવક મર્યાદા 10,000 હતી તે વધીને 15,000 કરવામાં આવી છે. પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું. ગુજરાતીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળી શકે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ નવા ભાવ જાહેર કર્યા છે. જે મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 56 પૈસાનો ઘટાડો કર્યો છે. પડોશી રાજ્યમાં મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલ 30 અને ડીઝલ 20 પૈસે સસ્તું થયું છે. જોકે મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલમાં 52 પૈસાનો વધારો થયો છે. ખેડૂત મિત્રો, અવનવો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઇક કરો કે આપ સુધી અમારા અવનવા વિડીયો પહોંચતા રહે.